હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઉપવાસ માટે ફરાળી દાબેલી બનાવીશું। ઉપવાસમાં જો આ પ્રમાણેનું ફરાળ મળી જાય તો નાના બાળકો પણ ઉપવાસ કરવાની ના નહીં પાડે। ફરાળી દાબેલી બનાવવા માટે 1 કપ મોરૈયો લઈશું, સાથે જ અડધો કપ સાબુદાણા લઈશું। બંનેને મિક્સર જારમાં લઈ અને સરસ રીતે પીસી લઈશું। તો અહીં સરસ મજાનો દાબેલીના પાવ બનાવવા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેમાં 1/4 કપ દહીં ઉમેરીશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું। પહેલાં આપણે પાણી નાખ્યા વગર જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે થોડું પાણી ઉમેરીને આપણે તેનું બેટર તૈયાર કરીશું। તો આપણે સેમી થીક રહે એ પ્રમાણેનું બેટર તૈયાર કરીશું। હવે આપણે તૈયાર કરેલા બેટરને અડધો કલાક માટેનો રેસ્ટ આપીશું। તે દરમિયાન આપણે દાબેલીનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું। એક કડાઈમાં સિંગ તેલ ગરમ કરવા માટે મૂકીશું। તેલ ગરમ થાય એટલે જીરું, વરિયાળી, સુધારેલા કાજુ અને કિસમિસ ઉમેરીશું અને સરસ રીતે તેને ફ્રાય કરી લઈશું। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું, આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને સરસ રીતે તેને પણ સાતળી લઈશું। બધું સરસ સતરાઈ જાય એટલે હવે આપણે તેમાં આમચૂર પાવડર ઉમેરીશું અને 2 નંગ બાફેલા બટાકા ઉમેરીશું અને હવે આપણે મેશરથી આપણે સરસ રીતે તેને સ્મેશ કરી લઈશું। તો અહીં બટાકા સરસ સ્મેશ થઈ ગયા છે। હવે આપણે બાકીના મસાલા કરી લઈશું। તો ચડિયાતી એવી ખાંડ ઉમેરીશું, સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું। તો અહીં એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે એક થાળીમાં તેને ટ્રાન્સફર કરી લઈશું। તો દાબેલીના માવાને આપણે એક થાળીમાં લઈને તેને આપણે ફેલાવી લઈશું। હવે આપણે તૈયાર કરેલા માવા ઉપર ખારી સિંગના દાણા ભભરાવીશું, સાથે જ દાડમના દાણા ભભરાવીશું અને ચડિયાતી એવી કોથમીર ભભરાવી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો દાબેલીનો માવો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે દાબેલીના બન બનાવવાની શરૂઆત કરીશું। તો અહીં આપણે ખીરું જે અડધો કલાક માટે રેસ્ટ કરવા માટે મૂક્યું હતું તે તૈયાર છે। તેમાં હવે આપણે ચપટી ખાવાનો સોડા ઉમેરીશું અને તેની ઉપર આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું। દાબેલીના બન માટે જેટલું તમે ખીરુંને રેસ્ટ આપશો એટલું સરસ બેસ્ટ રિઝલ્ટ આવશે। અહીં આપણે અડધા કલાકનો રેસ્ટ આપ્યો છે તો પણ એકદમ સરસ આપણા બન બનીને તૈયાર થશે। હવે આપણે ખીરાને એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું। હવે દાબેલીના પાવ બનાવવા માટે ખીરું એકદમ રેડી છે। તો હવે આપણે દાબેલીના પાવ બનાવીશું। તેના માટે મેં અહીં 2 વાટકા તેલથી ગ્રીસ કરી લીધા છે। હવે આપણે તેમાં ખીરું ઉમેરીશું। તો અડધાથી ઓછું આપણે ખીરું ઉમેરીશું। તો બંને બાઉલને આપણે એ પ્રમાણે ખીરું એડ કરીશું। હવે ખીરાથી તૈયાર કરેલા બાઉલને આપણે ઇડલીના કુકરમાં તેને સ્ટીમ કરવા માટે 15 મિનિટ માટે રાખી દઈશું। તો ઢાંકીને આપણે 15 મિનિટ માટે તેને કૂક કરીશું। 15 મિનિટ પછી આપણે જોઈ લઈશું તો એકદમ સરસ પાવ સ્ટીમ થઈને તૈયાર છે। હવે આપણે તેને ઠંડુ થવા માટે રાખીશું। 5 મિનિટ ઠંડુ થાય ત્યારબાદ આપણે તેને અનમોલ્ડ કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના પાવ બનીને તૈયાર છે। હવે આપણે તેને વચ્ચેથી કટિંગ આપી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર આપણા પાવ બનીને તૈયાર છે। તો દાબેલી માટેના પાવની આઈડિયા તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવજો અને બીજી ફરાળી રેસીપી જો તમને જોઈતી હોય તો તે પણ કમેન્ટ કરીને કહેજો। તો હું તમને એ રેસીપી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ। હવે આપણે કટિંગ કરેલા પાવ ઉપર ગ્રીન ચટણી લગાવી લઈશું। તો પાવની બંને તરફ આપણે ગ્રીન ચટણી લગાવીશું અને હવે આપણે દાબેલીમાં સ્ટફિંગ ભરીશું। તો તૈયાર કરેલા સ્ટફિંગમાંથી આપણે 2 થી 3 ચમચી જેટલું આપણે સ્ટફિંગ એડ કરીશું। સ્ટફિંગ એડ કરીને આપણે દાબેલીની ચારે તરફ ફેલાય એ પ્રમાણે આપણે સ્ટફિંગને સ્પ્રેડ કરી લઈશું। અહીં દાબેલીનું સ્ટફિંગ ભરાઈ ગયું છે। હવે તેની ઉપર આપણે બીજા બંને આપણે ગોઠવી દઈશું અને તેને સરસ રીતે દબાવી દઈશું અને હવે આપણે તેને શેકવા માટે રાખી દઈશું। હવે આપણે એક તવી ઉપર 1 ચમચી જેટલું તેલ મૂકીશું અને તેની ઉપર આપણે દાબેલી મૂકી દઈશું અને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ટર્ન કરતા જઈશું અને દાબેલીને શેકતા જઈશું। તો દાબેલીનો કલર ચેન્જ થાય, દાબેલી ગોલ્ડન બ્રાઉન કલરની થાય એ પ્રમાણેની આપણે તેને શેકીશું। તો તમે વિશ્વાસ રાખજો ફ્રેન્ડ્સ,
આ દાબેલી એકદમ સરસ ટેસ્ટી અને એકદમ સરસ ખાવાની મજા પડે એવી બને છે. તો અહીં આપણી એકદમ સરસ ટેસ્ટી એવી ફરાળી દાબેલી બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.